સીધા હાલો ને. એક તો કેટલા ટાઈમ પછી કીધું હે તૈયાર લઈ આવ્યા છો મને. હા પણ તો લઈ આવી હોય સારી વાત કહેવાય. તને કાઢે કોણ ઘરની બહાર? કેમ? એટલે તમારે કહેવાનો અર્થ શું થાય કે હું બહાર કાઢા લાયક નથી એમ? આ તો પણ કાઢી તો ખરા. એમાં હું અત્યારે મોઢું ચડાવીને ફરાયેલી. આપણે આવા ગામડાની અંદર ફરવા આવ્યા હોય ને, શાંતિથી દર્શન કરવા આવ્યા હોય ને તો શાંતિથી ફરાય. એ તો ઠીક, અમે ક્યાં લઈ જાવ છો? આમે જો અહીંયા આપણા યાત્રાધામ વીરપુરમાં ખૂબ સરસ મજાની હોટલ બની છે, જેનું ગ્રાન્ડ ઓપનિંગ હમણાં જ થયું છે. એવું હે? હા પેલા જોઈ આવી તો ખરા. હાલો હાલ હાલ જલ્દી જોઈ આવી. હારી છે હો. તારા કરતા બહુ સારી છે. હો? અરે હોટલ સારી છે એમ. એની પેલા હું બોલ્યા તમે? અરે તારા જેવી જ છે એમ. રૂપાળી કેવી હોટલ છે. જય જલારામ. જય જલારામ. જય જલારામ. આવો. રૂપાળી તો હોય ને, મને લાગે હમણાં જ ખીલી લાગે છે. બાધોડકી છે થોડી. એવું. આપણે ના ના કાઈ નહીં, રોકાવું છે ને એમ કહું. આપણે રૂમ શું છે, કેવા છે રૂમ? રૂમ 2 બેડ છે, 3 બેડ છે, બધી રૂમની કેટેગરી છે. નોન એસી છે, એસી છે, હવે ઈ તો હું આને પૂછી સુપર લઉં. ડિલક્સ છે. તમારે કેવો રાખવો છે? એસી રાખો કે નોન એસી? આપણે તો પંખા વાળા પર પેલથી ગયા છીએ ને. એલી પણ હવે આ પંખા વાળું નો, અત્યારે એવા મોડર્ન જમાના અત્યારે આવી ગયા. હવે એવા ગામડિયા જમાના ભૂલી જવાના. હવે આવડી બધી હોટલમાં તને લઈ આવ્યો તો તને એસી સિવાય થોડી બીજે ક્યાંય રખાય. તો આપને એસી રૂમ એક આપી દેજો ને, સારો એવો બેસ્ટ. સુપર ડિલક્સ આપી દઉં? હા સુપર ડિલક્સ આપી દો. હા, ડબલ બેડ નો બરાબર. હા પૈસા okay. વાપરવામાં ધ્યાન રાખજો પાછા. હું કાઈ નથી દેવાની અને હું કે દાડીએ પડીએ જવાની એ નથી. આ તો વાંધો નહીં. હવે કોક દી ફરવા નીકળે ત્યારે વાપરી જ નાખવાનો હોય બધાય. બરોબર ને? બરોબર. તો હોટલની કેટેગરી તો કયો અમને હું છે? હોટલની કેટેગરીમાં વાઈફાઈ છે, ટીવી છે, 24 કલાક સર્વિસ છે, ફાયર સિસ્ટમ છે, સીસીટીવી પાર્કિંગ છે. જોઈ લે આટલું બધું છે અહીંયા એલી. સવારે બ્રેકફાસ્ટ આવશે. તો હવે તમને ગામડાની છોકરીઓને કઈ ખબર ન પડે. હાલ તું માર ભેરી ઓલા રૂમ જો વાળા રૂમ ભાઈ બતાવી બોલાવો. દો. હા, બતાવી દો. રૂમ બતાવી દો ભાઈ. આવવા તો દિયો. લઈ ગુતાવડા. એલી આવી હોટલ જઈને મારું હૈયું ભાન ભૂલી જાય. ચલો સર, આવી જાઓ, તમને રૂમ બતાવી દો. એલી આપને સર કીધા. જો આવી ગયો રૂમ? એલી રૂમ નથી બુદ્ધિ વગરની. આ લિફ્ટ છે. આ બટન દબાવીને એટલે ઓટોમેટિક ખુલ જા. સીમ સીમ ખુલ્લા દરવાજા. હાલ હવે ઘર અંદર આવો. અમને સારો એવો રૂમ બતાવી જો ભાઈ. અમને આ ઉપર ક્યાં આવ્યા આપણે? ઉપર એટલે આપણે રૂમ પાસે આવ્યા, બીજા ફ્લોરે. ઈ જ ને? હા, બીજો ફ્લોર. આ ભાઈ ગભરાઈ ગયા આપણાથી. તું રાયડું બહુ નાખસ એલી. એમ નહીં. આ રૂમ નતો તઈ? પેલી આ રૂમ નહોતો, આને લિફ્ટ કહેવાય. હવે તને હાલીને કોણ ચલાવે પગથિયા, એટલે હું તને લિફ્ટમાં લઈ આવ્યો એલી. હજી તો ઘણું બધું જોવાનું. હાલ તો અંદર. નહીં. તો આ રૂમ નીચેથી ઉપર થાય એમ? હા ઉપર થાય હો. હાલ હાલ હવે હાલ. ગામડાનું બુદ્ધિ વગરનું. ઓહો, આ તો બે બે બાટલા હે લો. એલી આ પાણીનો છે? ના ના પાણીનો નથી, આગનો હે આગનો. હાલ આમ હાલવા માંડ હવે. એટલે ભડકો આયા હોત ને થાય? એલી અહીંયા ભડકો ન થાય. તું સમજતી કા નથી? એ લો જો. આયા હોત નળી પડી છે. હારું. મારે હે ને ઘરે તો ઠેક તમને ખબર હે ને ઓલા રંભાબેનની ઘરે ઠેક ડોલ ભરવા જવી પડે અને આયા તો આયા નળી છે. એલી બુદ્ધિ વગરની. આ પાણી ભરવાનું નથી, આ ફાયર બ્રિગેડ છે. અને આ તો એટલે સમજાવું તને. ગમે તે હોટલ હોય ને, અત્યારે તને ખબર છે ને ઘણી બધી જગ્યાએ અકસ્માત થતા હોય હે, તો આ એક સેફટી છે કે આપણે અહીંયા રોકાયા હોય, ગમે ત્યારે આગ લાગે ને તો આ વસ્તુ કામ આવે. સમજી બુદ્ધિ વગરની. હાલ હવે આમ રૂમ જોઈ ગામડી. ડબ્બી દો એકવાર. હવે કાંઈ દબાવવું નથી અહીંયા. હાલ. તમને હું વાંધો છે? ઓહો ઓહ, ઈ આથી તો લીમડો દેખાય છે. હારું દાંતણ કરવા ઉપાડી ને એલા. આ તો બુદ્ધિ વગરનું થયું. કા બુદ્ધિ વગરની? આ રૂમ તો જો હવે. રૂમ તો બહુ સારો છે હો. હા ભાઈ હું ગયે. 2 બેડરૂમ છે, રૂમ છે, 24 કલાક ગરમ પાણી. ના ના ઊનું પાણી તો સુલા કરી નાખી સંતરભાઈ. પેલી પણ અહીંયા શું ગરમ પાણી 24 કલાક નળમાં જ આવે છે. અને આમ જો અહીંયા તો મોબાઈલ છે ઈ જો. 9 નંબર ડાયલ કરો એટલે રિસેપ્શનમાં કોલ જાય છે. તમારે કોઈ પણ તેમને કોઈ પણ આપણા ઘરે લઈ જઈ નો હાલે? પેલી ઈ ઘરે લઈ જવા આટું નથી. અહીંનો રિસેપ્શન નંબર છે. તારે ચા પીવી હોય, દૂધ પીવું હોય, કોફી પીવી હોય, નાસ્તો કરવો હોય ને તો અહીંથી જ તું 9 નંબર ઉપર રિંગ કર એટલે ડાયરેક્ટ રૂમ સુધી દઈ જાય. એવું જ ને? અને આમ જો એક પેલા ફોન કર લો. કેને કરવો? જોઈ લઉં ને. એલી પણ હજી એમ નહીં, આ ભાઈ ખોટું બોલતા હોય તો? આને તો વિશ્વાસ વગરની છે. હવે અહીં તું બેસ બેસ.
જો અહીંયા ટુવાલ, સાબુ, ટીવી, એસી, પંખો ઓહો આ ગાડલો જો કેવું મસ્તીનો છે એલો મસ્તીનું છે ને. પોચો પોચો એકદમ આ જો તમે બેહો તો ખરા જો એલી પણ તું મને આ ભાઈ શરમાઈ ગયો. સારું ભાઈ આવજો હો. હોડી તો કાઢો હોડી પર બેહી ગયા એલી પણ તું બહુ બાધોકણી છો એલી. હે આજી લગન કોઈ દી મને લઈ આવ્યા નહીં તમે એલી અહીંયા લઈ આવ્યા તો આયા તો કાંઈક ખાસ કારણ હોય તો જ તમે લઈ આવ્યા હોય એલી અહીંયા શું ખાસ કારણ આપણે આવા ગામમાં ફરવા નીકળ્યા છીએ તો મેં કીધું ક્યાંક ખોટું બહાર રોકાવું એના કરતા સારી હોટલમાં રોકાય ને. આ કેવું પોચો પોચો છે લો હા રહી જાય ક્યાંક ઘરે ન લેતી જાતી. હું કહેતી હતી હા આમ જો હા તે હે ને મારી બેનપણી હું કહેતી ખબર હે ઈ કે અમે વીરપુર ના હદે જઈને રખડવા હા. તો ત્યાં શેમ્પૂ પછી હાબુ ન ધોઈ દે તો આ- હું કહેતી હતી આ અહીંયા પડ્યું હે ને તો પર્સમાં નાખી દો એલી સોરના પેટની તું તો હજી હંગી જ નહીં. તમે કોને કહો છો પણ ઈ શેમ્પુ આપણા બેયને નાવા આટું છે કે ઘરે લઈ જવા આટું નથી એલી. તો એક કામ કરશી એકવાર નાઈ લઈને પછી બીજી વાર પર્સમાં નાખી દઈશું તો પર્સે માર બીજી વાર લઈ દીધું મને હું કહું તને આ ટીવી પડ્યું એસી પડ્યું હેલ ઉપાડી. આપણા ઘરે ટીવી જ નથી અરે હું ઓલી હે ને ઓલી ઓલી સિરિયલ જોઈશ તારક મહેતા ના ના તો અરે ઓલી ઓલી ખબર આમ ડોળા કાઢે હા હા ઈ વાત હાચી. કોકિલા એ કોકિલા જેવી જ છો તું. હારું હાલ હવે ફ્રેશ થવા દે મને ને તું અહીં લાંબી થાય એટલે હવે હું નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં. વાહ વાહ આ શું છે લા અહીંયા કઈક સોચાડું લાગે અમે તો. હાલો બેન વાળો વાળો બહાર નીકળો રૂમ એ આવો વાળો વાળો આ અમારો રૂમ છે તમારો ક્યાંથી અમને હોટલ નહીં લીયા ભાડે જાઓ જાઓ વાળો વાળો બહાર નથી આપણો તો ખરા અમારો રૂમ છે અમે બે માણે પૈસા દીધા છે એના કે અમે મેં કીધું મારા ઘરવાળા ગયા અંદર નાવા કે અમે એ કામ કરતા હશો તમે બહાર નીકળો હાલો અરે અમે આ કામ નથી કરતા અમે ફરવા આવ્યા છીએ અહીંયા તો આ પાથરેલું નથી ના તો હું તમે આમ બેઠા છો પાછળ નથી એટલે અમારો રૂમ છે અમે ગમે ઈ કરી હાલો જલ્દી સાફ કરો કયો નહીં સાફ કરે હાલો હાલો સાફ કરો. અમે સાફ કરવાના નથી તમે પહેલા જોવો અને કોકને પૂછો પેલા ઓલા ભાઈનું નામ હું હતો એલા હા એ આયા ગુંડા તમે હું જીવ એલી હું રેડો રેડ થયો. આ આપણા રૂમમાં કોક ઘરી ગયું છે એલી પણ કોણ કરી ગયું આ કોક ઘરી ગયો એટલે આ અમારો રૂમ છે અમારો અને આ ભાડે દીધે ભાડો આ ભાડે અમને આવ્યો હશે એ અમે ભાડે લીધો છે તમે તો વાળો વાળા છો હાલો એ તમે વાળો વાળા છો હું તમે હા આવ્યા વાળા કચરા પોતા વાળા હાલે એ ભાઈ સાફ કર ભાઈ, એ બેન કોને કચરા પોતા વાળા કયો તો? કહીશો તમે આમ જાવ હાલો અહીંયા અમારા રૂમમાં હું કરી ગયા એ હો તો? ધક્કા હું મારો છે ભાઈ આ રૂમ અમારો ભાડે લીધેલો એનું ધક્કા મારો એ ભાઈ એક તો મારા ઘરવાળાને તમે કચરા પોતા વાળો કયો છો અને બીજા રૂમમાં ઘરી જાવ છો ઓલાને બોલાવો ને જેને આપણને આ રૂમ દેખાડ્યો તો એલી 9 નંબરમાં ફોન કરીને ક્યાં આ બિસાડો ભૂલા પડ્યા લાગે અને બોલવામાં ધ્યાન આ રાખજો ડબલામાં તમે ફોન કરો ને મને ન આવડે ઈ ફોન હું કરી દઈશ એને આવડતું નથી કચરા પોતા કરવા વાળો તમે બહાર નીકળો હવે જાવ ને બેન અત્યારે ખોટા હું ઇજ્જતના કાકરા એલા, ક્યાં કરવા અમે 2000 રૂપિયા પૂરા દીધા છે. તો આપણે રૂમ ફેર નથી થઈ ગયો ને ક્યાંક હા એવું જ હશે હવે તમે તો દી બગાડી નાખો જાઓ હવે પણ અમારે આવી બધી બાલ્કની હતી બધું હતું તો એ ઓલા બાજુના રૂમમાં હશે તો હા હા જાઓ હવે હાલો તો ભૂલ એલી થઈ ગઈ હો ભાઈ. લોક દઈને બેસતી હોય તો રૂમમાં મને થોડું આવડે હઈ એ બેન ભૂલ થઈ ગયો બાપા હા હવે કાંઈ ખબર નહોતી ભાઈ હવે અમને તેમ કે ઓલા કચરા પોતા વાળામાં હા હવે હાઈકે નાવાય નો દીધો તમે જાઓ હાલો, 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 હાલો. જાઓ આમ, હાલો ઓમ લાગો છે એવા હો હા બધા જરા વખાણ કરીને ગયા હો હે કાઈ નહીં હાલ હવે મને ટીવી જોવા દે હાઈલા રાખે મારી બેટી એક તો બીજા રૂમમાં ઘરી આવો અને બડબડ કેટલું કરતી હતી આ બધા એને બેસાતી લઈ લીધું હોય કાઈ વાંધો નહીં એલી ભૂલ ચૂક થાતી હોય હવે આપણે થાતું હોય એવું ઘણી હા હાલો ને આપણે હેઠે જઈને પાણીપુરી ખાઈ આવ્યા ને પાણીપુરી ખાવી ફરવા લઈ આવ્યા છો હાથ ના પાડી એટલે ધ્યાન નહીં તમ ગયા એલી પણ કલાક આરામ તો કરવા દે જે હું થાય તો આરામ હરામ છે હા તો હાલ તને પાણીપુરી ખવડાવી દઉં નકર તું મારું લોહી પી જાય હાલ આ ભલાઈ પડ્યો હો બરાબર બધું અહીં ભલે પડ્યું હાલ હું કહેતી હતી બાનીનો ફોન આવે ને ઈ પેલા આપણે નીકળી જવાનું છે ખબર છે ને હા હા ખબર છે હો હાલો હવે હા બે પોળા થઈને હુઈ ગયા આ બેનું છે એલા ભાઈ મને નાવાનું કે બાથરૂમ નથી મળતું ક્યાં હે મને કે આ તું હુઈ જા નું ના જાવ જા હવે અરે હું હુઈ જનું ના અરે મારે ના જવું તું હુઈ જા આ તો તું હુઈ જા નું ના આ ગાંડીને નથી લઈ આવી આયા કા તમારે જ બેને મજા કરવાના મારે નહીં કરવાના એટલે નાવાનું દેખાય ને તું કહી દે ને એટલે હું નાવા જાઉં જા યાર જા
ઓ આ બાથરૂમ લાગે હે આજા, એક કામ કરો તમે બે ભાઈઓ શાંતિથી હુઈ જાવ તો હું નાઈ નાઉં હો ને આ રૂમ આપણો જ છે એસી ચાલુ કરો ટીવી ચાલુ કરો ને મોજ કરો એલી પાણીપુરી થી તારું પેટ ભરાઈ ગયું ને હવે અરે પાણીપુરી મસ્તી છે, તમને ખબર તો હે મને ખાટે ખાટે ક્યાં બેસી ગયો તું જોતો ખાલી વાર લા કોણ છે આપણા રૂમમાં ફોન કરી કે એ આ અમારા ઘરમાં તમે શું કરો છો? અરે આપણું ઘર નથી આ હોટલ છે હા, એ તમે અહીંયા શું કરો બે અરે સાફ સફાઈ વાળા ભાઈ એ કામ સફાઈ વાળી એ બા. બહાર નીકળો હાલો મારું હે ભાઈ અરે પણ ધીમે ધીમે એક જ ના હટકા તૂટી જાહે. મને લાગે હવે મારે રિસેપ્શન ના ફોન કરીને આ બધાને ક્યાં છે ને લા મારા ભાઈને મૂકી દે સાફ સફાઈ કરવા વાળા કોણ છો તું આ કોણ છો એટલે અહીંયા પૈસા દઈને રોકાણા છે હાલો આમ રૂમ ની બહાર નીકળો જ્યાં હોય ત્યાંથી આવી ગયા હાલો હું ફોન કરી ઉભો રે હાલો આમાં ટૂન ટૂન થઈ ગયેલા હાલા ઈ ટૂન ટૂન જ થાય હવે આને કાઢી દે એલી ભાઈ તું હું અહીંયા ઊભી હો હું કરે કાઈ પૈસા દીધા અમે લા તમે પૈસા તો અમે લીધા છે. અમે દીધા લે કેટલા લીધા છે? આ બેન કેટલા લીધા છે? હા ભાઈ દીધા એ 500 વાળી હેઠે જાઓ હેઠે. 2000 રૂપિયા પૂરા થયા છે. આ છે કોણ મારી ઘરવાળી છે એની ઘરવાળી દેખાય છે? બેન જોતા કોણ છે આ કોણ છે ભરવાઈ વાવ આ બાથરૂમ સાફ કરી નાખો એ બાથરૂમ સાફ કર, તું અહીં તો હું નથી. અને તમે નીચે ઘર ભેટી ના એ થાવ ચેલા, હાલો, બોલવામાં પૈસા ધ્યાન પૂરા રાખજો, દીધા. હાલો, હાલો. એમને ભાઈ આ શેઠાડી જેવા વાળવાળો હે કોણ હું શું હું ભઈતે એ સિમ્પલી પેલા મારી વાત સાંભળ. એક તો બીજાના રૂમમાં ઘરી જાઉં, રહેવું 500 વાળા રૂમમાં બેન, અને અમે હોશિયારી કરસ. બેન, તને નીકળો સિમ્પલી અમારા છે. ઘરમાંથી. સીપલી હાલો. સીપલી જેવું મોટું તો તારું છે તારું એટલે તમે ફોન કરો એમ કહું છું તમને. મારો આ શેઠાડી જેવાને એ તમારી તે ભલી થાય. અહીંયા એ મારા ભાઈને હાથ નો ડરતો ઊભો થાય. ટીટો મારો બેટો મારા ઘરવાળા મારીશ તું. ઘર ભેટીનો ઘર હાલ તમારા રૂમ ભાઈ તમે અહીંયા આવો. બીજાના રૂમમાં કરી ગયા છો આમ સીધા તમારા રૂમમાં વયા જાઓ અને લાવો અમારો ટુવાલ અરે આ ટુવાલ મારો છે પણ ઘરેથી લઈ આવ્યા છો પૂરા અલા ભાઈ લ્યો તમે ટુવાલ તો ખેંચવાની પાડેથી એ મારી બેનનો ટુવાલ મૂક ભલે લઈ જતા આપણે બીજો મોકલી નહીં જાઓ હાલો તમે રૂમની બહાર નીકળો હાલો ભલે લઈ જતા એલી જાઓ એમ હાલો નહીં અમારા રૂમમાં બે ગ્લાસ નથી અમે ગ્લાસ ના ટુવાલ લઈ જાયો લેતા કરો મને લેતા જાઓ આ ડબલું આ નહીં લેવાય એ મારો ભાઈ છે હું હાલો. આ બધું લેતા જ જાય હા જાઓ હાલો આવજો હો. અને અહીંથી જાઓ ને. હાલો આવજો હો. કમાયા ચેરા બીયો જાઓ.